હાલમાં તમામ ધારાસભ્યો કરી રહ્યા છે 11:30 વાગે મંત્રીપદના શપથ કેટલાક ધારાસભ્યો લેશે, કારણ કે બધાને આશા છે, ફોન કોઈને નથી આવ્યું, પણ એ વાત છે કે 8:30 થી 9 વાગ્યામાં ફોન જઈ શકે છે. દરેક ધારાસભ્ય આશા રાખી રહ્યા છે. શપથવિધિના ગણતરીના કલાકો બાકી છે ત્યારે એમએલએ ક્વાર્ટર ખાતે કંઈક અલગ જ માહોલ નજરે પડી રહ્યો છે. કોઈ ધારાસભ્ય મોર્નિંગ વોક કરી રહ્યા છે, તો કોઈ કીડીઓ માટે ગાંઠિયા જે છે તે આપી રહ્યા છે. પ્રદ્યુમનસિંહ જાડેજા આપણી સાથે છે, તેની સાથે વાત કરી. બાપુ, શું કહેશો? કોલ આવ્યો મંત્રીમંડળ માટે? ના, કોલ કોઈ આવ્યો નથી. અમને અહીંયા રહેવાનું કીધું છે આજે બપોર સુધી, એટલે અમે અહીંયા હાજર છીએ. હજી સુધી કોઈ જાણકારી નથી. કચ્છમાંથી કોઈને સ્થાન મળે એવું માનો છો? મળવું જોઈએ, અમને કોઈ પણ ને મળે એકને મળવું જોઈએ, કારણ કે જિલ્લા પંચાયત ભાજપની 6 ધારાસભ્ય, સંસદ સભ્ય, તાલુકા પંચાયત બધી કચ્છની, એટલે એક પ્રતિનિધિ મળવું જોઈએ એવી અમારી આશા છે. કોઈને પણ મળે. એટલે કચ્છમાંથી તમે શું અપેક્ષા રાખી રહ્યા છો? કોઈ દલિત ને સ્થાન મળે કે કોઈ ક્ષત્રિય ને સ્થાન મળે? જનરલી આ સરકારમાં ક્ષત્રિય નેતૃત્વ ઓછું હોય છે મંત્રીમંડળ. એવું નથી, એ સરકારનો અને બધાનું જમા પાસાનું છે, પણ કચ્છને એક અમારે મળવું જોઈએ, કોઈ પણ વ્યક્તિને મળે. તો પ્રદ્યુમનસિંહ જાડેજા છે તે કહી રહ્યા છે કે કચ્છમાંથી કોઈ એકને સ્થાન મળવું જોઈએ. કોઈ પણ સમાજના નેતાને સ્થાન મળે, પરંતુ કોઈ પણ એક નેતાને સ્થાન મળે તે જરૂરી છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. તો પડે પડની અપડેટ માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. રોકાઈશું એક